બસ ઘાઘરો પહેર્યો છે રાજસ્થાન છે ને આઈ બંદર બીજી અને મનાલી પહોંચશું ડાયરેક્ટ હવે એવું લાગે બહુ જ તડકો લાગે છે બહુ મસ્ત લોકેશન છે પ્રી વેડિંગ માટે લિફ્ટમાં કાર ઉપર જાય છે બોલો પહેલી વાર કર્યું આમ એને બહુ ચક્કર આવવા માંડ્યા ને બહુ એવું છે ડાયરેક્ટ એને સુડાઈ દીધા હું તો થોડીક વાર બીત ગઈ ઊંઘામાં મૂંઘી હોટેલ છે આ અંદર આપણી મેઇન વસ્તુ કરવા જાવ છે એક્ઝામ તો બહુ બાઈક ટૂંકમાં ચારેય ને અત્યારે આજે દેવાઈ ગઈ છે ભાઈ ખેંચમાં તૂટી જાય હે હારી હોય સારું બાકી તો પૈસા પાણીમાં ગયા અને ભૂખા રહે હોય અલગ હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજે છે ને નીકળવાનું છે જોધપુરથી ઉદયપુર માટે તો જો બધું છે ને સામાન વગેરે બધું ત્યાં ગોઠવાય છે અને અમે જ્યાં રોકાણા હતા ને ત્યાં જો આમ આ રીતની હતી બાલ્કની ટાઈપ બહાર અહીંયા તો જો કાંઈ આવ્યા નથી કેમ કે કંઈ એવું અમે રાત્રે લેટ ને એવી રીતે આવતા હોય એટલે એમ કાંઈ જરૂર નથી પડી બાકી જયદીપ ગયા છે અંદર આર્યા ચલો આવી ગયા નહીં ચલો સામાન બધો વયો ગયો નીચે હા ના ના તાળું શું મારો આજો 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 મસ્ત મસ્ત અમે જ્યાં 2 BHK રાખ્યું છે ને એમનો ઓનર છે બસ ઘાઘરો પહેર્યો છે રાજસ્થાન છે ને તમે કેમ પહેર્યો તો એની જેમ જોઈ લ્યો દેખાઈ ગઈ બસ ખરેખર પહેર્યો ઓલું તમે પહેર્યું હતું ને હું તો ગાઈસ નીકળી ગયા અને આ રીતના આજે તો 5 કલાક જેવું ટ્રાવેલિંગ છે અત્યારે ડાયરેક્ટ જવાનું છે એક ડમ્પિંગ યાર્ડ તો ફટાફટ ત્યાં પહોંચીએ ને ત્યાં આખું વ્હાઈટ આમ બરફ જેવું છે ત્યાં ફોટોશૂટ ઘણા બધા પ્રી વેડિંગ એ કરે છે તો આપણે ફોટોશૂટ કરશું થોડું ઘણું અને હા ક્યાં જાય છે કીધું નહીં ઉદયપુર કીધું હા તો જાય છે ઉદયપુર ફાઇનલ જે સારી પ્લેસ હતી એ અમે છેલ્લે રાખી બહુ બધા જતા તો હું તો જેસલમેર નહોતો ગયો જોધપુરે નહોતો ગયો અને ઉદયપુરે નથી ગયો આ એકવાર પ્રવાસમાં ગઈ હતી ઓફિસમાંથી ગઈ હતી મજા આવી હતી કાંઈ નહીં તો બ્લોગમાં બન્યા રહેજો અને તમે કમેન્ટ કરી દેજો સારી સારી પ્લેસ હોય ઉદયપુરની અને કોણ કોણ ઉદયપુરથી છે કોઈ હશે તો નહીં કેમ કે બધા હિન્દી બોલતા આપણા બ્લોગ ગુજરાતી છે કોઈ તો કમેન્ટ કરજો બાકી અમે લિસ્ટ બનાવ્યું છે એ પ્રમાણે અમે પ્લાન એક્ઝિક્યુટ કરશું ચલો બન્યા રહેજો ટાયર બ્લાસ્ટેડ ફાટી ગયું ટાયર ભાઈ હાય બંદર તો ગાઈસ જોધપુર થી જાય છે ઉદયપુર તો ખબર નહીં મનાલી જેવો રોડ આવી ગયો ઉપર ઢળાણ વાળો નામ કરી બરાબર રોડે જાય છે ને આપણે મનાલી પહોંચશું ડાયરેક્ટ હવે એવું લાગે સારું તો મનાલી ફરી આવશું તો ગાઈસ પહોંચી ગયા છીએ માર્બલ ડમ્પિંગ યાર્ડમાં સાચે બરફ જેવું છે એકદમ એટલે અમને ફોટામાં એમ થયું તો એડિટિંગ કરેલ હશે પણ એવું નથી ખરેખરમાં જ વ્હાઈટ વધારે છે જો આમ જો વ્હાઈટ અને આ પાણી ભરી તો જો એકદમ પેલું ટીલ કલર કહેવાય ને વાદળી જેવો વાદળી પ્લસ ગ્રીન એ ટાઈપનું છે બધું વ્હાઈટ બહુ છે જો તો જોઈ લ્યો ગાઈઝ આવી રીતનું છે કંઈક ડમ્પિંગ યાર્ડ અને બહુ જ તડકો લાગે છે પણ અહીંયા છે ને બધું વેસ્ટેજ છે પેલું માર્બલનું વેસ્ટેજ હોય કે ખબર નહીં શેનું છે હા પણ નકરું એ ડેટકા જાય છે હાલીને જાય જો હમણાં દેખાડ દો ઝૂમ કરીને કાઢો જો આમાં મને નથી દેખાતું બહુ તડકો છે ને તો પણ જોઈ લ્યો તમે લોકેશન આ રીતનું છે એકદમ બરફ હોય ને એવું જ છે પ્રી વેડિંગ કરવું હોય હા એના આવી જવાનું હા બહુ મસ્ત લોકેશન છે પ્રી વેડિંગ માટે અમે લોકો તો ફોટોસ પાડી લીધા એકનું ચાલતું હતું પ્રી વેડિંગ બતાવ્યું નથી હા તો આવી શકો તમે લોકો બી કોઈ પ્રી વેડિંગ કરવા માટે અથવા જે લોકો અમારી જેમ ફોટોઝના શોખીન એ લોકો બી આવી શકો છો ઘણા બધા ડમ્પિંગ યાર્ડ છે માર્બલ ડમ્પિંગ યાર્ડ તેમાં તમારી નજીક હોય બસ ફોટા એના જોઈ લેજો ઘણા નાના હોય અમુક મોટા હોય ફોટો જોઈને આવજો રિવ્યુ પણ છે ગૂગલ મેપ જોઈ લો બાકી આ ટાઈપનું છે જો ગાઈસ હનુમાન દાદા આગળ છે મહાદેવજીની મૂર્તિ જોઈ લ્યો બહુ મોટી છે જોઈ લ્યો ગાઈસ શંકર ભગવાનની મોટી મૂર્તિ બહુ મોટી છે નાગેશ્વર કરતા મોટી હોય એવું નથી લાગતું હા મસ્ત
તો ત્યાંથી ફોટોસ પાડીને અત્યારે થોડીક દૂર આવ્યા છે પેટનો ખાડો પૂરવા માટે. બધાની એનર્જી છે ને એક્ઝોસ્ટ થઈ ગઈ હતી કેમ કે ત્યાં બહુ જ તડકો હતો અને ફોટોસ પાડ્યા ને એવું બધું કર્યું એટલા માટે. અને અત્યારે હોટલમાં આવ્યા છે અને આ જે લેપટોપ લઈને રખડે છે એનું કામ છે એટલે પિઝા આવ્યા છે. જો આ રીતના હોટલના એન્ટ્રન્સમાં આવી ગયા છે. આ બધું સામાન પહોંચાડવાનું ને એ બધું એને કહેશું શું છે પ્રોસેસ આગળ હમણાં બતાવીએ રૂમ તમને. તો બીજું તો કાંઈ કર્યું નથી રસ્તામાં તો જઈમું એટલે શું કાંઈ બતાવ્યું નથી. શું કરે તું? તો ગાઈસ ત્યાંથી પછી હોટલમાં ચેક ઇન કરી લીધું અને તમને લોકોને રૂમ ટૂર આપવાની બાકી છે. તમને લોકોને હમણાં ત્યાં જઈને રૂમ ટૂર આપશું. અને થયું છે એવું કે અમારી સાથે જોડે જે આવ્યા છે ને અમારી સાથે ફ્રેન્ડ એમાં એકને મજા નથી, મતલબ તાવ જેવું થોડુંક લાગે છે તો એ લોકો અત્યારે નથી આવતા. તો અમારે બી વિચાર તો નહોતો જવાનો પણ એમાં એવું છે કે એક શો બુક કર્યો છે ને એની ટિકિટ બુક કરી દીધી છે. તો અમે લોકો અત્યારે આવ્યા છે એમની કાર લઈને. જો આ ચલાવે છે ને અહીંયા અમે આવ્યા છે અત્યારે બાગોર કી હવેલી. તો હવે એનું પૂછી લે પાર્કિંગ, કેમ કે અહીંયા પાર્કિંગ લખેલ છે તો પૂછી લે. ચલો આ કઈક અજીબ છે, આમ લિફ્ટ ની અંદર પાર્કિંગ કરાવ્યું. બોલો આ કા છો ઓલા ભાઈ આગળ ઊભા છે. બોલો લિફ્ટમાં કાર ઉપર જાય છે. બોલો પહેલી વાર કર્યું. આપણે મોડા પડ્યા કેમ કે અહીંયા કોઈ દેખાતી નથી મને. અરે પછી કાઢવી આમ જ લપ છે ભાઈ, લપ છે. અહીંયા પાર્ક કરી છે ને અહીંયા જ દેખાઈ ગયો છે લેક. જોઈ લે લેફ્ટની બાજુમાં જ એકદમ લિફ્ટથી પહેલા માળામાં આવી કે કંઈક જીત છે. તો ફાઇનલી ગાઈસ 5-7 મિનિટ ચાલ્યું, થોડુંક સ્પીડમાં ચાલ્યું એટલે. અને મોટા હોય થોડા 10 મિનિટ ચાલીએ તો આવી જાય કા બાગોર કી હવેલી. તો જો આ રહી મ્યુઝિયમ બાગોર કી હવેલી જાય છે અંદર. તો ગાઈસ પહોંચી ગયા, જોઈ લ્યો શો. પબ્લિક આટલું છે, પબ્લિક બહુ છે ને. આ જો અહીંયા શો ચાલે છે. તો શો તો ખતમ થઈ ગયો અને શો ખતમ કરીને અહીંયા લેક પાસે છે ને એટલો મસ્ત વ્યૂ છે, તમે જોવો એકવાર. જો ગાઈસ તો લિફ્ટમાં પાછી કાર નાખી, હવે નીચે જાહે. ગજબ છે, આ પહેલી વાર જોયું. હે તે જોયું મેં નથી જોયું, ક્યારે પહેલી વાર જોઉં છું. હા. તો પાર્કિંગમાંથી કાઢી લીધી ને હવે જાય છે ડિરેક્ટલી હોટલે અને હોટેલ જોઈને તમને આપીએ ટૂર. અને અમે લોકો જ્યાં ગયા હતા ને ત્યાં સીન એવો ક્રિએટ થયો કે આટલા દિવસથી આ બહાર ખાય છે એટલે ખબર નહીં કંઈક ખાવામાં આવી ગયું હશે તો છે ને જયદીપને થોડુંક પેટમાં આમ વીટ આવે ને એવા ટાઈપનું થતું હતું. તો દવા લીધી હતી, દવા પીધી, બધું કર્યું, બધું બરાબર ચાલતું હતું. પછી અચાનક આવે ને બહુ ચક્કર આવવા માંડ્યા ને બહુ એવું થયું. અમે લોકો છે ને ચેર ઉપર બેઠા હતા તો ડાયરેક્ટ એને સુવડાવી દીધા. પહેલાં તો અમે પાણી નહોતા લઈ ગયા કેમ કે અમને એમ કે કલાકનું જ છે તો એટલાકમાં શું પાણી જોશે, એમ તો અમે પાણી ના લઈ ગયા. પછી ત્યાં 1-2 જણા પાસે આને તમે પેલા ત્યાં સુવડાવી દીધા, ચક્કર જેવું આવતું હતું. પછી 1-2 જણા પાસે પાણી માંગ્યું, એને આપ્યું. એક બેનને તો એની પાસે પેલી હતી રિયલની મિક્સ ફ્રૂટ નહીં, ઓરેન્જ વાળી હતી પેલી, શું કહેવાય, જ્યુસ, ઓરેન્જનું જ્યુસ હતું રિયલનું, તો એ આપ્યો. પછી થોડીક વારમાં થઈ ગયું સરખું, વાંધો ન આવ્યો. હું તો થોડીક વાર બીત ગઈ હતી કે શું કરવું એમ, પણ પછી થઈ ગયું, વાંધો ન આવ્યો. થોડીક વારમાં સરખું નહીં. એ ખબર નહીં ઓલી દવા હતી ને, દવા પીવાની હતી, કાંઈ ખાઈને કાંઈ ખાધું નહોતું પણ લીંબુ શરબત પી લીધું તો મને એમ કે હાલશે, બહાર નીકળીને ખાઈ લેશું. પણ ખાધું નહીં તો ખબર નહીં હું હોય દવામાં. બોલો પરસેવો છૂટી ગયો આખા શરીરમાં. કદાચ દવા બહુ હાઈ ડોઝની આપી હશે એટલા માટે ખાધા પીધા વિનાની પી લીધી. લીંબુ શરબત પીધું પણ એમાં નહીં વળ્યું હોય. આવું બધું થયું. હવે કઈ વાંધો નથી, હવે બધું બરાબર છે ને, કઈ પ્રોબ્લેમ નથી ને હવે. Everything is okay, only some tummy pain is here, so I have to go to. હા તો કઈ નહીં, ચાલો તમે લોકો વ્લોગમાં બનાવો. અમે લોકો જઈએ છીએ હોટેલ અને ત્યાં જઈને તમને રૂમ ટૂર આપીને. આ હોટલ
અત્યાર સુધીમાં જેટલી હોટલ પર રોકાણા ને બધામાંથી મોંઘામાં મોંઘી હોટલ છે આ. એટલે આમ સ્મોલ છે પણ કોમ્પેક્ટ છે અને સારી છે. સ્મોલ છે પણ કોમ્પેક્ટ છે. બે સેમ જ વર્ડ થયા. સોરી, કોમ્પેક્ટ છે પણ મસ્ત છે. આમ નાની નાની બધી આમ નાની વસ્તુમાં મેનેજમેન્ટ કરેલું છે બધું, નાની જગ્યામાં. તો તમને લોકોને બતાવું, ચલો વ્લોગમાં બન્યા રહેજો. તો આ રીતનું હોટલનું છે. ફર્સ્ટ અમારે સેકન્ડ ફ્લોર ઉપર છે. આ નીચે ફર્સ્ટ ફ્લોર પર આ રીતે સિટિંગ છે અને આ વાળું રિસેપ્શન એરિયા છે. જો સાવ નીચે 0 ફ્લોર ઉપર. અમારી સાથે આવ્યો છે એમનો રૂમ છે 219 અને અમારો સામે છે 212. કાં હીરો? હા ફૂટબોલ 1-2 છે અમારો રૂમ. કેમ આ બધું ચાલુ છે? કાઢવીને ચાલુ થાય ખબર નહીં, અહીંથી બંધ થતું હોય છે. કાટથી જ થવું જોઈએ ભલે. અચ્છા આ રહી સ્વિચ. ના તોય બંધ નહીં થતું, ચાલુ જ છે બધું. જો આ છે એન્ટ્રી એરિયા. નાનકડો એન્ટ્રી એરિયા અહીંયા આવે ત્યાં પતી જાય. આ છે વોશરૂમ. અહીંયા બેઝિન અને બધી કીટ વગેરે આપેલું છે. હીટર આપેલું છે આપણે કંઈ કરવું હોય તો. બ્લો ડ્રાય. અંદર આપણી મેઇન વસ્તુ અને મેઇન વસ્તુ કરવા જાવ છે અને અહીંયા નાવાનું છે અંદર. કાચ છે વચ્ચે. હા વચ્ચે કાચ વાળું છે. શાવર જો બોડી શાવર છે પેલું. હેન્ડ શાવર છે. એ તો સિંગલ જ રાખવાનું. અને જો આ નાનો અને નાજુક રૂમ છે. અહીંયા બધાથી પહેલા તો આવડો મોટો મિરર છે જ્યાં આપણે આખા પોતાને ખુદને જોઈને રેડી થઈ શકીએ. અને આ છે બેડ. અહીંયા સોફા બોફા વગેરે આપેલું છે. અહીંયા બેસીને આપણે કંઈ કરવું હોય તો કરી શકીએ. અને ટીવી છે જે અમે આજે છે ને ટીવી ચાલુ જ નથી કર્યું. બાકી બધાથી પહેલી હોટલમાં ગયા હતા ને તો આવી ડાયરેક્ટ ટીવી ચાલુ કરીને જોવા માંડ્યા હતા. આજે કઈ ટાઈમ જ નહીં મળ્યો. અને બેકગ્રાઉન્ડ સારું પણ અત્યારે નહીં દેખાય. કાંઈ બહુ એટલો સારો વ્યૂ નથી. મીડિયમ જ છે. કાલ દિવસના બતાવશું ગાઈસ. સબસ્ક્રાઇબ મારી દો. ના પાછળનું સારું છે. જો અહીંથી આમ દેવાંગી સારી લાગશે. જો તો સામે જ સાનો. ઓકે. અને છે ને અમારા ઘરે જેવી આમ બેડમાં પાછળ લાઈટ છે ને એવી જ છે અહીંયા. ચાલો બાકી એસી વાઈફાઈ અહીંયા તેજુરી. હા આપણું મેકબુક પડ્યું છે. તેજુરીમાં કંઈ છે નહીં. લોન્ડ્રી બેગ છે અહીંયા. બરોબર છે. તો ટીવી ચાલુ કરો અને આરામ કરો. લઈ ગયા હતા બોટલ. ક્યાં બોટલ? બોટલ લઈ ગયા હતા તો આ રે બોટલ અહીંયા કેમ છે તો? અચ્છા તો ભૂલાઈ ગઈ. ઓકે તો ગાઈસ થોડું રેસ્ટ કરીએ અને પેટમાં ગડબડ છે તમને કીધું એમ તો છે ને આપણે કદાચ ખીચડી મંગાવશું. બાકી કંઈ ખાવાનું થતું નથી ને આના માટે કંઈક સારું મંગાવશું. તો વ્લોગમાં વહીના રહી જવું. હજી આપણે એન્ડ નથી થઈ તો રાત નથી પડ્યા, ચા નથી પીતો કેમ કે એક્ઝામ તો બહુ બાય. તો ગાઈસ અત્યારે છે ને ખીચડી છાશ દહીં હું મંગાવ્યું છે કેમ કે પેટમાં ગડબડ છે બંનેને. ટૂંકમાં ચારેયને અત્યારે આજે દેવાઈ ગઈ છે એક હારે. તો વાંધો નથી એમ તો સારું છે પણ થોડી દુખે છે તો આપણે હળવું જ ખાવાનું છે બરોબર. તો ખીચડી કઢી મગાવી અને અત્યારે ટૂંકમાં તમને ખબર હોય તો મેં ચા નથી પીધી આજે રોંઢે. તો એટલા માટે અત્યારે છે ચા અથવા કોફી એ બંને આપેલું છે. મેં જોયું હમણાં ચા છે અને કોફી છે. તું કઈ પીસ? નહીં પી? પાછળનું મસ્ત છે બેક ડ્રોપ. ભાઈ ખેંચમાં તૂટી જા હે. હા બ્લોગમાં આવી ગયું ગાઈસ. તમે ફોટો પાડી લ્યો. ચલો તો આ બેમાંથી શું કરશો? અકડ બકડ બંબે બોસી નબે પૂરે 100 ચા 100 માં થતું હતું પણ આમાં કરી દીધું. હા તો આવી તયું ની મૂવી જ કરે છે. કપિલનો શો ને કપિલ સરિયા ચાલુ કરે પણ મૂવી બીવી નંબર 1 જોઈ નાખ્યું. બોલો એને થોડું અડધું. ચલો આપણે ચાય બનાવી લઈ ગઈશ. તમે બ્લોગમાં બન્યા રહ્યો. આજની ખીચડી તમને કહેવાની છે કેવી આવે છે ખીચડી. અને હા બીમાર છે એટલે એવું નથી કે પડ્યા રહ્યા છીએ અમે આવ્યા જ 4 વાગ્યા આસપાસ અને પછી 5 સુધી પડ્યા હતા. પછી ગયા હતા વાગોર ગળે. એટલે એમ તો એક્ટિવ જ છે વાંધો નથી. થોડું જ વચ્ચે ગડબડ થઈ ગઈ હતી. પાણીથી ધોઈ નાખીએ. ચલો 100 ml પાણી કરી દઈ. કેટલી ને ચાલુ. ચલો પાણી ગરમ થઈ ગયું. થોડાઈ નીકળે છે. હવે નાખશું આપણે ક્રીમર કેમ કે અહીંયા હે ને દૂધ નથી એટલે આપણે ક્રીમર એટલે એ દૂધ બની જાય એમાં નાખશું ને એટલે જોઈએ ટેસ્ટ કરીને બીજું નાખવું પડે તો નાખશું. પછી આપણે ચા નાખી દઈ 100 ml માં. તો જોઈશે જ એટલી. પોપટ થઈ ગયું. પેલી પડીકી ખોલી નાખવાની નથી જે અમારી પાસે હતી. આ છે બેગ વાળી તો આને બોરવાની રહેશે. ભાવશે કે નહીં?
હોય જ ને, એ તો ગ્રીન ટી પીવું જ ન હોય. અને સુગર નાખ દઈ, સ્ટીકર આપેલી જ છે, હલાવી નાખીએ, થોડી વાર રહેવા દઈએ અને હમણાં જોઈએ કેવી થાય છે. આવવા માંડ્યો છે ફટાફટ, મસ્ત કલર આવી ગયો છે. આ સારી થઈ છે. 100 ml અડધી પડીકી સુગર અને ક્રીમર બધું નાખી દીધું અને થોડી વાર જ 2 મિનિટ જ ડીપ કરી દીધી પેલી ભૂકી પેકેટ હતું ને. અને હા, નીચે આવ્યો ઓર્ડર ઝોમેટો તો લેતા આવીએ, ઉપર નથી આપવા આવતા. બોલ ચાલો જો ગાઈસ હાથમાં પકડ્યો છે ઝોમેટોનો ઓર્ડર. વहाँ पे नहीं बजा नहीं तो मैं અહીં દબાવ્યું તેને એમ કે ના દબાવ્યું. અમને એવું ભ્રમ થઈ ગયા હોટલમાં કોઈક બાજુમાં દરવાજો બંધ કરે અને અહીંયા કોઈક ખખડાયું. થોડોક પોપટ થઈ ગયો છે કેમ કે આ ખીચડી મગાવી છે, ખબર નહીં કેટલા મસાલા અને રવા જેવી ખીચડી આવી છે. કાંઈક ટેસ્ટ કરે પછી ખબર પડે. હવે સારી હોય સારું, બાકી તો પૈસા પાણીમાં ગયા અને ભૂખ્યા રહેવું છે અલગ. ભાઈવી ઓકે ભાઈવી સારા રેસ્ટોરન્ટમાંથી મગાવી છે. બાવરચી પ્રમોશન નથી કરતા પણ આ ગુજરાતી ઇન્ડિયન ખીચડી જેવી લાગતી નથી. મહેનત ચાખી. અને આ દહીં જોવો, દહીં હા દહીંમાં ચમચી નથી આવી. અને દહીં તમે જો આ લેજો દેખાય, બહુ ઓલું પતલું દહીં છે પણ જાજુ આવ્યું છે એટલું બધું. કાંઈ નહીં. આ બે છાશ છે, છાશ એ પાડા જેટલી આપી દીધી. આ બધી ખૂટશે નહીં. અને આ ગાઈસ રૂમ ટૂરમાં એક વસ્તુ બતાવતા ભૂલી ગયા અમને, પછી ખબર પડી. અહીંયા છે ને આની નીચે આ ખોપચો છે ને, અહીંયા ફ્રીજ છે નાનકડું. તને નથી ખબર ને, મારો નથી ધ્યાન ગયું. બરાબર સહી. ચાલો હવે જમી લઈ આવે કેમ કે ભૂખ લાગી થોડીક. હવે દાબવા માંડી લાગે. આખું ને ખાલી ઓકે. પાસે ચમચી હતી એમ મગાવી અમે. સામે જ રૂમ છે એનો, 5 ડગલા મેં રૂમ આવી જાય છે. મગાવી લીધી હવે વાંધો નથી. ચાલો. અને સારી છે ખીચડી, એટલે આપણા જેવી તો નથી એક્ઝેક્ટ પણ ટેસ્ટ સારો છે. બરોબર ને. ટીવીમાં ઘૂસી ગઈ હાવ. અહીં બેડ, અહીં ટેબલ ને ટીવી. કેવી લાગે આમાં માધુરી છે? જૂના મૂવી કરતા એવું જ હોય ને. તમે જોઈ ખલનાયક આખું નથી જોયું. તો ગાઈસ અત્યારે છે ને ખીચડીની કઢી તો મગાવી, સોરી